હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ENTના એક 5 માર્કમાં કે 2 માર્કમાં પૂછાઈ શકે એવું IMP ક્વેશ્ચન છે લેરિંગો મલેશિયા, એ જોઈશું. હવે આ લેરિંગ્સનો ડિસીઝ છે એટલે એને લેરિંગો મલેશિયા કહેવાય અને આ સોફ્ટ ટિશ્યુમાં થાય અને લેરિંગ્સનું જે ઇનલેટ હોય ને ત્યાં ડિસીઝ થાય એટલે એને લેરિંગો મલેશિયા કહેવાય. હવે આ છે ને મોસ્ટ કોમન કન્જેનાઇટલ એનોમલી છે. મોસ્ટ કોમનલી નાના છોકરાઓમાં જોવા મળતી જ હોય છે અને આ બર્થ ટાઈમે બી પ્રેઝન્ટ હોઈ શકે છે અને લિટલ લેટર મતલબ પછી બી પ્રેઝન્ટ હોઈ શકે છે. તેની અંદર સ્ટ્રાઇડર જોવા મળે. હવે સ્ટ્રાઇડર શું છે? સ્ટ્રાઇડર એટલે એક અવાજ આવે આવો અને બાળક જ્યારે ઇન્સ્પિરેશન કરતું હોય, આ કેસમાં ઇન્સ્પિરેટરી સ્ટ્રાઇડર જોવા મળે છે. હવે સ્ટ્રાઇડર કેમ આવે? તો આમાં શું થાય કે આ જે એપિગ્લોટિસ છે ને એ બાળકનું, ત્યાં છે ને તમે દેખાશો આ બહુ બધા તમને આ ટિશ્યુઝ દેખાય છે, પણ ટિશ્યુ થઈ જાય, એને લેક્સ ટિશ્યુ કહેવાય. હવે જ્યારે બાળક ઇન્સ્પિરેશન કરશે ત્યારે આ લેક્સ ટિશ્યુ અંદરની સાઈડ જતું રહેશે એટલે આ જે સ્પેસ થઈ ઇન્સ્પિરેશનની એ બહુ જ ઓછી થઈ જશે અને એના લીધે બાળક જ્યારે ઇન્સ્પિરેશન કરશે ત્યારે અવાજ આવશે. બરાબર છે. પછી એ ઇન્સ્પિરેટરી સ્ટાઇડરની ખાસિયતો શું હોય? તો વધારે આવશે જ્યારે બાળક સૂતેલું હશે સુપાઇન પોઝિશનમાં. પછી બાળક જ્યારે પ્લે કરતું હશે કે ક્રાઇંગ હશે, ક્રાઇંગ કે પ્લે કરતું હોય એને શું થાય, ઇન્સ્પિરેશનની જરૂરત વધારે પડે એટલે વધારે સંભળાય અવાજ. ડિક્રીઝ વાઇલ સ્લીપિંગ ઇન પ્રોન પોઝિશન, અહીંયા પ્રોન પોઝિશન એડ કરવાનું હશે, પ્રોન પોઝિશન. બરાબર છે? હા, લખ્યું ને ડિક્રીઝ વાઇલ સ્લીપિંગ એન્ડ પ્રોન પોઝિશન નીચે. પછી ઓડેનોફેજી એબસન્ટ હશે કારણ કે આની અંદર કેવું છે કે કોઈ ઇન્ફેક્શન નથી અને બાળકમાં ભલે એ ઇન્સ્પિરેશન કરશે ત્યારે અવાજ આવે છે પણ કોઈ ડિસ્ટ્રેસ નહીં જોવા મળે કે સાઇનોસિસ બી નહીં જોવા મળે. બાળકમાં ઓક્સિજન પૂરતું જ હશે. હવે આનું ડાયગ્નોસિસ કેમનું કરવાનું? તો જે એપિગ્લોટિસ હશે ને એ એનલાર્જ હશે અને ઓમેગા શેપ હશે. આ દેખાય તમને? ઓમેગા શેપ થઈ ગયું છે. હા. પછી જે એરી એપિગ્લોટિક ફોલ્ડ હશે ને એકદમ શોર્ટ થઈ ગયું હશે અને જે આ અરેટનોઇડ હશે ને એ એનલાર્જ થઈ ગયેલા હશે. તો આ તમે એન્ડોસ્કોપી કરશો ત્યારે તમને દેખાશે. અને આ એક્સેસિવ પેલા લેક્સ ટિશ્યુ હતા ને આપણે જોયા હતા આની અંદર, આ એ બી દેખાશે. હવે આનું મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટ છે ને મોસ્ટલી બાળકોમાં છે ને આ જતો જ રહે છે. મતલબ 2 વર્ષ સુધી બાળક સરખું થઈ જાય તો કન્ઝર્વેટિવ જ કરવાનું. પણ અગર બાળકમાં તમે મેનેજમેન્ટ કર્યું, મતલબ મેનેજમેન્ટ નથી કર્યું, 2 વર્ષ સુધી રાહ જોઈ પછી બી થતું નથી સરખું, તો તમે છે ને સુપ્રાગ્લોટોપ્લાસ્ટી કરશો અને એમાં જે એક્સેસિવ બધા ટિશ્યુ ને બધું છે એ બધું રિમૂવ કરી દેશો તો બાળકનું સ્ટ્રાઇડર જતું રહેશે. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. આ તમને 5 માર્કમાં પૂછાઈ શકે છે યુનિવર્સિટી માટે અને બસ મારું એ જ એમ છે કે ગુજરાતી મીડિયમના કે ગુજરાતના જેટલા છોકરાઓ છે એમને ENTના કોન્સેપ્ટ મસ્ત રીતે ભણાવીશું. થેન્ક યુ અને નોટ્સ પૂરા કરીશું. થેન્ક યુ.